ભાદરવી પૂનમના પદયાત્રીઓ માં અંબાના દર્શન કેમ કરે છે, શું છે એનું મહાત્મ્ય? ત્યારે ભાદરવા સુદ તેરસથી લઈ પૂનમ સુધી પદયાત્રીઓ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અને પદયાત્રાનો આ ઇતિહાસ 170 વર્ષ જૂનો રહ્યો છે. ત્યારે આપણે ત્યાં હિન્દુ કેલેન્ડર મુજબ અમાવસ અંત અને પૂર્ણાંતથી મહિનાઓ પૂર્ણ થતા હોય છે. તે મુજબ ભાદરવા સુદ પૂનમની ભાદરવાનો પૂર્ણાંત થાય છે. આસો મહિનાનો પ્રથમ દિવસ મનાય છે. એટલે આ દિવસે શક્તિની આરાધના, વ્રત, પૂજા, આરતીનું મહત્વ હોય છે. ભક્તો નવરાત્રિનું આમંત્રણ આપવા માટે માં અંબાજીને આવે છે. આ પરંપરા 170 વર્ષ જૂની છે. 1841માં ભાદરવા સુદ દસમના ભુવાઓ અને 51 બ્રાહ્મણોએ ભીમસિંહ બાપુના આમંત્રણને લઈ પગપાળા સંઘ બનાવી અંબાજી આવ્યા હતા. અને તેઓએ 5 વર્ષ સુધી સંઘ સ્થાપ્યા હતા. અને તેનાથી જૂના સંઘો અસ્તિત્વમાં હતા. તે લાલ દંડા સંઘ 1835થી અમદાવાદથી આવે છે અને ગોઝારિયા સંઘ 1831થી આવે છે. એટલે 187 અને 190 વર્ષથી આવે છે. માતાજીનો ઇતિહાસ જોઈએ તો અંબા, અમ્મા અને મા આ નામો પરથી માતાજી અંબા કહેવાય છે. પુરાણો અનુસાર પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં શિવજીને આમંત્રણ ન આપ્યું હોવા છતાં શિવજીના પત્ની સતી યજ્ઞમાં ગયા અને શિવજીનું ત્યાં અપમાન થતું જોઈ તેઓ ક્રોધિત થયા અને યજ્ઞની અગ્નિમાં આત્મદાહ કર્યો, જેને લઈ શિવજી ક્રોધિત થયા. સતીના શરીરને લઈ વિશ્વ ભ્રમણ કર્યું, તાંડવ કર્યું, જેને લઈ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર થકી શરીરના ટુકડા કર્યા અને તે 52 જગ્યાએ પડ્યા. તે પરથી 52 શક્તિપીઠો બન્યા. અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું હોવાની માન્યતા છે. જ્યારે ભગવાન કૃષ્ણનું ચોલક્રમ અંબાજીમાં થયો હોવાની માન્યતા છે. દાંતાના રાજવીઓ પોતાને પરદુખ ભંજન વિક્રમાદિત્યના વંશજો ગણાવે છે. જેમના નામેથી વિક્રમ સંવત ચાલે છે. તે એટલે 80 વર્ષનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે. પરમાર શાસકોએ આબુ, અચલગઢ, ચંદ્રાવતી વગેરે સ્થળોએ પોતાની રાજધાની બનાવી રાજ્ય કર્યું હતું. તેઓ મોહમ્મદ ગોરી જ્યારે આબુ ઉપર આક્રમણ કર્યું ત્યારે પાટણની મહારાણી નાયરા દેવીના નેતૃત્વમાં સોલંકી, પરમારો, ચૌહાણો, વાઘેલાઓએ આ તમામોએ અરવલ્લીની ગીરમાળાઓમાં મોહમ્મદ ગોરીને ઘેરી અને એને હરાવ્યો હતો. આ જ અરવલ્લીની પહાડીઓમાં ખિલજી સાથે પણ તેમના યુદ્ધો થયા હોવાનો ઇતિહાસ રહે છે. માતાની સ્થાપના ઈસવીસન 1068માં મહારાણા જસરાજજી પરમારે કરી હતી તેવું મનાય છે. જ્યારે 16મી શતાબ્દીમાં અકબર સામે બળવાખોર એના પુત્ર જહાંગીરને મહારાણા આશકરણજીએ શરણ આપ્યો હોવાનું પણ ઇતિહાસમાં અંકિત છે. તેમની રાજધાની તરસંગા પણ રહી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં રાજાઓ પોતાને પરમાત્માના પ્રતિનિધિ સમજી રાજ્ય ચલાવતા. દાખલા તરીકે ચિત્તોડના રાણાઓ પોતાને એકલિંગજીના દિવાન પ્રધાન ગણાવતા. તેમ દાંતાના રાજવીઓ માં અંબાજીના ભક્ત હતા. ઈસવીસન 1785માં દાંતાના રાજવી જસરાજસિંહ પરમારે મંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમણે 552 ગામમાં ફરી પરિક્રમા કરી માતાજીના દર્શન મેળવ્યા હતા અને આઝાદી સુધી મંદિરનું સંચાલન કર્યું હતું. વર્તમાન સમયમાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરના બનાસકાંઠાના કલેક્ટર ચેરમેન છે. આવી ઐતિહાસિક વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી તમામ વિડીયો જોવા મળી રહે. અને ગમ્યા હોય જો વિડીયો તો લાઈક કરો અને શેર કરો. ભારત માતા કી જય.